રામ રામ ને સીતારામ. તો જો બધો કામ થઈ ગયો છે ને પાણી આવે છે ને એક છોકરી જાય છે ગાય સારું ખડ લેવા અને મેં તો હું બારે લોબીમાં ફટા કરી નાખું ને મુસ્કાન રહી કામ કરે છે ઠામડાની ધોવે છે અને પાયલ અમારે ગઈ છે ચરો લેવા. તો હાલો કીધું હું ફટા કરી લઉં ને આજ તો છોકરાની આવક છે ને એના પપ્પાએ ભચાવ ગયા છે એ ભચાવથી બકાલો લેતા હું થોડો ઘણો એ કે નાસ્તો લેતા હું કાંઈ છે નહીં છોકરી સારું થઈ રહેશે એ કે. તો બીજો નાસ્તો નહીં પણ ભૂંગળા બટેટાને એ લેતા આવ્યા ને મસાલાવાળા ચણા લઈ આવ્યા ને છોકરો ગયો તો જો પડીકા લઈ આવ્યો દુકાનેથી. એને ખબર નહોતી કે મારા પપ્પા હમણાં લઈ આવ્યા છે ભૂખ લાગી હતી એટલે ચપાટ એ પડીકા લઈ આવ્યો ને પછી બકાલો લઈ આવ્યા છે. જો ભાજી ચોરા ને ગોવાર ને ભીંડા ને આવો બધું લઈ આવ્યા. તો મેં તો ભાજી તમે જ ચોખ્ખી કરી નાખો મને વાર નથી કીધું પાણી આવ્યું એટલે મારે પટપટ ધોવાના છે અને કામ છે ઘણું કીધું એક ગઈ છે રંચકો લેવા એટલે ખડ લેવા. તો કે સારો તો પછી એને ભાજી ચોખ્ખી કરીને બાફી નાખી છે તે સુધી પણ છોકરી વળી આવી તો એને પપ્પા મસાલા કરે છે અમારા લસણ ખાંડીને એમાં પછી આ બાજુમાં ચણાનો લોટવાળો પાયલ મરચાં વઘારે શેરી રોટલી તો બની ગઈ છે ભાજી બફાઈ જાય ને એટલે એ વઘાર દઈ દે. અને મારે લડ્ડુ ભગવાનનો ભોગ ધરાવવાનો હતો એટલે મેં ખાંડ ને ઘી લઈને મહરીઓ કરી નાખ્યો ગોળ નથી નાખ્યો. મેં તો હાલો આજ ખાંડવાળો ખવડાવી દઈ ભગવાનને. તો આજ ખાંડવાળો કીધો ખવડાવી જો અને પછી આ વઘાર મૂકી દીધો છે આપણે. અને ભાજીના શાકમાં છે ને કોઈ રાઈ નહીં નાખવાની અમે તો જીરો નાખીએ ને લસણ નાખીએ અને હવે તો માણસો શું ટમેટા નાખે ને મરચાં નાખે અમે સાદી એમ જ ભાજી બનાવીએ છીએ આગળમાં પહેલાં બનાવતા એવી રીતના જ ખાલી ચટણી નાખીને. પણ અમે ટમેટાને એવો નાખીએ તો એને પપ્પા નાખાય. તો તેલ આવી ગયો છે જો હવે ક્યારે નાખશે મસાલો મેં તેલ આવી ગયો છે નાખી દો તો માથે ઢકણું ચાલ રાખી કે તેલ ઉડશે કે હા મેં તો ના ઉડે. પછી મેં તો હાલો ત્યારે હું ઢકણું ઢાંકી દઉં એને બીક લાગે જાણે વઘાર ઉડશે એટલે. તો એને પછી શાક વઘારી નાખ્યો ભાજીનું મસ્તીનું જો લીલા પાંદડા લીમડાના ને લસણ ને બધું ખાંડી નાખ્યો. તો નનકા નનકા છોકરા રમવા આવ્યા છે ને મેં એને ખારકું ને કેલાને દીધી છે ને તો એ મારા સામે જોવે છે જાણે કે શું કરે છે જાણે બાઈ વિડીયો ઉતારે છે. તો હું કીધું કાંઈ નથી કરતી તમારો વિડીયો લઉં છું. આ જો આપણું ખાવાનું થઈ ગયું તૈયાર. તો બધા જમવા બેસી જાય સાસ બાસ લઈ લીધા છે ને ત્યાં અમારા ભાવિક ભાઈને પણ વધામણા થઈ ગયા. જુઓ તો આવી ગયો છે ને તો છોકરી થેલા જ ભરવાનું કામ કરે છે શું લઈ આવે ને શું નથી લઈ આવે એ કાંઈ નથી લઈ આવે. રુદ્રાવસની મારા હું રૂગી લઈ આવ્યો છું એ કે બધાને દેવાની છે એ કે. અને આ તો મારા કપડાં છે બધા કાઢો કે મેલા અને કપડાં સવારના ધોઈ નાખજો કે પાછું મારા નોકરીમાં જવાનો ટાઈમ થઈ જશે ને. છોકરી બધા એના લુગડા અને વસ્તુ બધી અલગ અલગ કરે છે મેલા લુગડા અને એની વસ્તુ કાઢે છે ને આવો બધો લઈ આવ્યો છે. મુસ્કાન મંગાવી હતી મોજડી તો મુસ્કાન સારું મોજડી લઈ આવ્યો છે. પ્રસાદી ને એવો બધો લઈને આવ્યો છે કપડાં પ્રસાદી ને રુદ્રાસની મારા આવો બધો અમારા ભાવિકભાઈ લઈ આવ્યો છે. ટ્રોલી બેગ લઈ આવ્યો છે પણ લઈ આવું કે મેં એટલી બધી ઉબડાય નહીં ને વસ્તુ અને પાસે હોય હું આ મોંઘી કે બહુ મોંઘી હોય આપણે થોડીક વસ્તુ લઈને તો કેટલા રૂપિયા કે બગડી જાય કે આ સેટે હોય તો પછી તો મોંઘો જ વસ્તુ દે ને આપે ને. અને જે વસ્તુ લઈએ ને 200 ને 300 ને આવા કપડાં લઈ આવે તો ત્રણે બેને સારું ફૂલી સારું ને પાયલ સારું ને એના સારું લઈ આવે છે. અને આ બધી મારા ને એવો બધો લઈ આવે ચંદન ને એવો પૂજાની વસ્તુ મેં તો લઈ આવજી બીજી કાંઈ વસ્તુ લઈ આવજે નહીં તારી પસંદની છોકરી પહેરે નહીં મેં તો એટલે પૂજાની વસ્તુ લઈ આવજે તારી મારાઓને લઈ આવે છે જો મસ્ત મસ્ત. અને આપણે પૂજાની વસ્તુ હોય ને તો પૂજામાં કામ આવી જાય ગંગાજલ છે કે ચંદન છે કે રુદ્રાસની મારા છે કે અગરબત્તી છે મને એ ગમે પણ મને બીજી વસ્તુ લઈને ઘરમાં મંદિરમાં પછી શું આપણે બધી હાંકળ કરવી એટલે બધી પૂજાની વસ્તુ ઘડખરી લઈ આવવાની તો એ બધી પૂજામાં પાછી વપરાઈ જાય. એટલે બે જાતના ચંદન લઈ આવ્યો કેસરી ને પીરાનો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો.